મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓએ મંત્રીઓને અલગ અલગ જિલ્લા સોંપ્યા છે, સર્વે કરવા માટે કામગીરી સોંપવામાં આવી છે। પ્રભારી મંત્રીઓ તરીકે જિલ્લાની સોંપણી કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રી સહિત 25 મંત્રીને જિલ્લાનો પ્રભાર આપવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા, તો કનુ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી કે જેઓને અમરેલી અને રાજકોટના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા। ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવ થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે। કુંવરજી બાવળિયાને પોરબંદર અને દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, મુખ્યમંત્રી મંત્રીઓને ચાર્જ સોંપ્યો છે પ્રભારી મંત્રીઓનો, કયા મંત્રીઓને કયા જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે તેમના મંત્રીમંડળના સાથી મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમને પ્રભારી બનાવવામાં આવ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાને પ્રભારી બનાવ્યા છે। જો કે અગાઉ પણ તેઓ આ બંને જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી વહન કરતા હતા। કનુભાઈ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે। જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટ, ઋષિકેશ પટેલને અમદાવાદ અને નવો જિલ્લો જેનો વાવ થરાદ તેના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે। કુંવરજી બાવળિયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, નરેશ પટેલને વલસાડ અને તાપી, અર્જુન મોઢવાડિયાને જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવ્યા છે। પ્રદ્યુમન વાજા સાબરકાંઠા અને જુનાગઢ, રમણભાઈ સોલંકીને ખેડા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવ્યા છે। કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તેમને બે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તેમને એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। જો કે કેટલાક જિલ્લામાં સહપ્રભારી તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે। કૌશિક વેકરિયાની વાત કરીએ તો તેને ભાવનગર જિલ્લાના પ્રભારી અને જુનાગઢ જિલ્લાના સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રવીણ માળીની વાત કરીએ તો મહેસાણાના પ્રભારી અને નર્મદા જિલ્લાના સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે। એ જ રીતે ત્રિકમ સાંગાને મોરબી જિલ્લાના પ્રભારી, જ્યારે રાજકોટ જિલ્લાના સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે। કમલેશ પટેલને બનાસકાંઠાના પ્રભારી અને વડોદરા જિલ્લાના સહપ્રભારી બનાવાયા છે। સંજયસિંહ મૈડાને આણંદ જિલ્લાના પ્રભારી અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી બનાવ્યા છે। પૂનમચંદ બરંડાને મહીસાગર જિલ્લાના પ્રભારી અને દાહોદ જિલ્લાના સહપ્રભારી બનાવ્યા છે। સ્વરૂપજી ઠાકોરને પાટણ, રીવાબા જાડેજાને બોટાદ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। કાંતિ અમૃતિયાને કચ્છ, રમેશ કટારાને પંચમહાલ જિલ્લાના પ્રભારી બનાવ્યા છે। એ જ રીતે ઈશ્વર પટેલને નર્મદા, પ્રફુલ પાંચેરિયાને ભરૂચ, મનીષા વકીલને છોટાઉદેપુર અને પુરુષોત્તમ સોલંકીને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં